મિત્રો, આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નવદુર્ગા માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરતો આર્ટિકલ લખતા હિન્દુ સંગઠન દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. બજરંગ દળ પ્રમુખ જલ્પેશ સુથાર અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. રિપોર્ટર સોહેલભાઈ, એનએન ન્યૂઝ, હાલોલ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. पेट्रोल पंप है वेजलपुर संजय कारुभाई मंगलभाई छोटो संजय पहला है ना लाला एमनो नंबर अंदर लखेलो है अरजी. આજરોજ કાલોલ પ્રખંડની અંદર પંચમહાલ જિલ્લાના એક વોટ્સઅપ ગ્રુપ છે, હિન્દુ હિત હિંસક આવું કંઈક કરીને ગ્રુપ છે, અને એની અંદર એક વિભદ્ર મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજની અંદર આપણા જે આરાધ્ય હિન્દુ સમાજના આરાધ્ય જે શક્તિના પ્રમાણ કહેવાય છે એવા દેવી માતા દુર્ગાના વિશે એટલા અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે, અને જે હિન્દુ સંસ્કૃતિ સાહિત્ય કહે છે, જે શાસ્ત્ર કહે છે, એનો આખો ઇતિહાસ બદલીને એટલી ગેરરીતિપૂર્વક એને વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને તમામ હિન્દુ સમાજની લાગણી દુભાઈ, અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય, અને અવારનવાર આવા વ્યભિચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, એની પર કડકમાં કડક પગલાં થાય એ હેતુસર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કાલોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે. જલ્પેશ સુથાર, બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત સહસંયોજક.